18મી એપ્રિલ 2023ના રોજ ડીવાયએસપી હરેશ વોરા સહિત ધારી પોલીસ સ્ટાફ, મામલતદાર અધિકારી સહિતની ટીમો મેગા ડિમોલેશન અંતર્ગત ધારી શહેરની અંદર ફ્લેગ માર્ચ તેઓએ યોજી હતી। 21 એપ્રિલ 2023ના રોજ મેગા ડિમોલેશન હાથ ધરવાનું હતું, જે 3 દિવસની રાહત બાદ 24/4/2023ના રોજ સવારે હાથ ધરવામાં આવેલું હતું। દરેક નાના મોટા વેપારીઓને સંદેશ આપવામાં આવેલો હતો। કડક સૂચનાઓ આપવામાં આવી હતી કે આપ સહુ વર્ષોથી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરીને કેબિનો અને ગેરકાયદેસર બાંધકામ બાંધીને વેપાર કરી રહેલા છો, તે સરકારી જમીન ઉપરથી કબજો ખાલી કરવાનો સમય હવે આવી ગયેલો છે। આગામી દિવસોની અંદર સરકારી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। ત્યારબાદ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ 21મી એપ્રિલના રોજ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે તેવી કડક સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારબાદ વેપારીઓએ સરકારી તંત્રને અને ડીવાયએસપી હરેશ વોરાને રજૂઆતો કરી હતી કે આગામી 22 એપ્રિલના રોજ રમઝાન ઈદ આવી રહેલી છે, ત્યારે સહુ નાના મોટા વેપારીઓ રમઝાન ઈદની ઘરાકી પૂરી કરે, ત્યારબાદ આપ ગમે તે સમયે ડિમોલેશન કરી શકો છો, એવી રજૂઆત અંતે સફળ રહી અને 24મી એપ્રિલ 2023ની વહેલી સવારથી ધારી શહેરના અલગ અલગ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલું હતું। પરંતુ એક વાતની નોંધ આપ સહુને કરાવું છું કે મેગા ડિમોલેશન 24મી એપ્રિલ 2023ના રોજ જ્યારે કરવામાં આવેલું હતું, તે અગાઉ જ મોટાભાગના નાના વેપારીઓ, કેબિન ધારકોએ પોતાની કેબિનો હટાવી લીધેલી હતી, પાક્કા બાંધકામો હટાવી લીધેલા હતા। એમ છતાં સરકારી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલું। શહેરની અંદર આવેલ રામદેવ પોલીસ ચોકી કે જે યોગીજી ચોક ખાતે આવેલી હતી, જેનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય અને રેન્જ આઈજીના શુભ હસ્તે કરવામાં આવેલું હતું, તેનું પણ ડિમોલેશન કરવામાં આવેલ। સરકારી જમીન ઉપર જે કાંઈ પણ દબાણો હતા તેને દૂર કરવામાં આવેલા હતા। શહેરની મધ્યમાં આવેલી શાકભાજી માર્કેટનું પણ ડિમોલેશન કરવામાં આવેલું હતું। નાના વેપારીઓ બેરોજગાર બની ગયેલા હતા। અમુક દિવસો સુધી આ નાના વેપારીઓ હેરાન પરેશાન પણ જણાતા હતા, કારણ કે એક બાજુ ઉનાળાનો બળબળતો તાપ હતો, જ્યારે બીજી બાજુ રેકડી ધારકોને કડક સૂચના સરકારી તંત્રએ આપેલી હતી। તે અનુસાર રેકડી ધારકો સરકારી જમીન ઉપર રેકડી પણ ઊભી રાખી શકતા ન હતા। સ્થાનિક રાજકીય આગેવાનો પાસે જે નગરજનોને, જે કેબિન ધારકોને જે પાકી દુકાનો સરકારી જમીન ઉપર ચણી હતી, તે લોકોને મોટી આશાઓ હતી, પરંતુ સ્થાનિક રાજકીય આગેવાનોએ તેમની કોઈ પણ જાતની મદદ કરી નહીં, રજૂઆતો કરી નહીં। અંતે 24મી એપ્રિલના રોજ સાંજે આ મેગા ડિમોલેશન પૂર્ણ કરવામાં આવેલું હતું। શહેરમાં એકદમ શાંતિ જણાતી હતી। કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલો ન હતો કે પછી પોલીસની સાથે કોઈ પણ જાતનું ઘર્ષણ નાના વેપારીઓનું થયેલું ન હતું અને આ મેગા ડિમોલેશન ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમાં ધારીમાં પૂર્ણ કરવામાં આવેલું હતું। આપ જોઈ શકો છો કે ધારી શહેરની અંદર જે રીતે મેગા ડિમોલેશન 24મી એપ્રિલ 2023ના રોજ કરવામાં આવેલું હતું, જેના કારણે ધારી શહેર એકદમ ખંડેરમાં ફેરવાઈ ગયેલું હતું। સરકારી જમીન ઉપર જે નાના વેપારીઓએ, જે કેબિન ધારકોએ જે કબજો કરેલો હતો, એ કબજો ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમાં મેગા ડિમોલેશનના સ્વરૂપમાં ખાલી કરવામાં આવેલો હતો।
નાના વેપારીઓ થોડા દિવસ માટે બેરોજગાર પણ બની ગયેલા હતા. થોડા દિવસ માટે તેઓ મૂંઝાયા પણ હતા. થોડા દિવસ માટે તેઓને હેરાનગતિ પણ થયેલી હતી. પરંતુ અંતે આપ જોઈ શકો છો કે આજનું ધારી શહેર સ્થાનિક નાના વેપારીઓ જેમ તેમ કરીને પોતાની રેકડીઓ રાખી રહેલા છે. કોઈ પણ પાક્કું બાંધકામ કેબિનો ધરાવતા નથી, કારણ કે આગામી દિવસોમાં ધારી શહેરની મધ્યની અંદર એક હાઈવે બનવાનો છે, જે મંજૂર પણ કદાચ થઈ ગયેલો છે કે આવનારા દિવસોમાં એ મંજૂર થશે અને ધારીનો વિકાસ થશે. મેગા ડિમોલેશન ચાલી રહેલું હતું એ સમયે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો આપ સહુ નિહાળી રહેલા છો. ત્યારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. સાથે જ મેગા ડિમોલેશન અંગે આપનું મંતવ્ય જણાવવા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો.